આજે મને ગોટા ખાવાનું મન થયું છે એટલે ગોટા બનાવવાનું છે એટલે મરચાની કટકી કરી છે જો ઓલો આ વિડિયો ઉતારતો વાહ જેની જેની કટકી કરું છું મરચાની ઓલેટે પોઈ હાતા બેન કદન લાઈ 29 મિનિટ નથી થઈ એક જ લાઈ હવે જો બટેકા સુંદવાની તૈયારી કરવી છે બટેકા જેવા જેવા સુંદાઈ જાય પછી એનો માવો બનાવવાનો છે લસણ કટકી આદુ દાડમના દાણા નથી થોડોક ટેસ્ટ ઓછો આવશે એટલે બટેકાનું સૂંદવાના છે જો સૂંદવાની તૈયારી કરી નાખી છે બહુ વધારે પડતું નહીં સૂંદવાના જેથી કરી માવામાં ચીકણી ચીકણી થઈ જાય થોડો થોડો બારીક બારીક છે સૂંદવાના છે આ બટેકા વઘારવાના છે સાંજે પણ ભજીયા ખાધા હતા અને આજે પણ ભજીયા ખાવી છે કાલ રજવાડીના ખાધા હતા આજ ઘરે સરસ મજાનું થઈ ગયું છે વેળવીના પાનના મેથીના ભજીયા કરવાના છે એટલે સંભાર કાપવાનું ચાલુ કરી નાખ્યું છે કટિંગ કરવાનું એ અલગ થાય છે અને ગોટાનો મસાલો માવો બનાવી રહ્યા છીએ લસણ એવું ફોલી નાખો ડુંગળી બધું ગ્રેવી કરી નાખો લસણ ને મરચાં ને તો ભજીયા અસર થાય દાળ ભાત ઓલા કુકર ઉપર દાળ ભાત પણ મુકાય છે દાળ ભાત ભજીયા અને ગોટા ને ભૂંગળા બટેકા એવું બધું સરસ બનાવી રહ્યા છીએ અમારા વિડીયોમાં અંત સુધી જોઈજો સરસ મજાની ગોટાની સુગંધ પણ આવશે ત્યાં મૂક્યું નથી એટલે કે સિંગ ને કેવું બહાર મૂક્યું એમ ત્યાં છે બટેકા વઘારવાનું શું ચાલુ થઈ ગયું છે બટેકા વઘારું છું ખારા થઈ જાય તો ઠીક છે થોડુંક મીઠું નાખી દઉં છું હવે પછી નથી નાખવાનું જો થઈ ગયા છે આ મોળું મરચું છે એટલે લાલ જ દેખાય છે થઈ ગયા છે આવા બટેકા થોડું તીખું મરચું નાખી દો તીખું મરચું જો લાલ ચટાક થઈ ગયા છે બટેકા હવે બટેકાનું કામ થયું પૂર્ણ આટલું આ લીલા મરચાનું ગ્રેવી કરવા માટે બનાવી નાખ્યું ને હવે કે લાલ મરચાનું કટિંગ કરીને ગ્રેવી બનાવો કે સરસ થાય છે આ બૈરાનું કામ જ આવું છે હવે કે આનું ગ્રેવી બનાવો આમ ઠાકી રહેવાય થોડીક મહેનત કરતા હોય ને તો ન કરે આ છે જો અમારે હવે કે આ કરો ને ફલાણું કરો ને ઢીકણું કરો ને એમ કેર કરે છે હવે એટલું કરી નાખ્યું હવે આની ચટણી કરી નાખ્યું આનું ગ્રેવી કરી નાખ્યું ભજીયા નાખવા ચટણી બનાવી છે ચટણી લાલ મરચાની ચટણી ગ્રેવી બનાવ્યું છે એ રબડામાં નાખવાનું છે ભજીયા માટે મેથીના વડલને માવો તૈયાર થાય છે ગોટાનો સમોસા ગોટાનો પકોડા નહીં ગોટા બનાવો બ્રેડ કે કરજીમાં અડધું કટિંગ કરી નાખજી ગોટા પાસે ન બને નો બધે બને કેટલા મોટા બને એટલે કહું એમાં ઓલે ધાણા જીરું નાખ જે આ લસણ બાકી છે જે કરવા મળે
લસણ છે નાખવાનું એમાં અને લાવો નાખી દો ઓલા મને કફેટ લઈ આવી કફેટમાં નાખવાનું સુંદર જો આ મેથીનું રબડું થઈ ગયું છે કે હવે તળાય એટલી વાર છે જો બ્રેડની પટ્ટીના તળાય પછી વાત જાય જો આ ભજીયા મેથીના ગોટા બની રહ્યા છે રવડું હવે હું આ બ્રેડ ભરવા જઈ રહ્યો છું ભરાઈ જાય એટલે ફોન પકડવાવાળું કોઈ છે નહીં બધા પતંગ ઉડાડે છે એટલે સ્કીપ કરીને વિડીયો બનાવીએ છીએ ભરી દો ને મારા તેલ બનાય મે બા કોરેવડાની સો પ્યાર હોય બેટા ભૈજાર પકોડા ને એવું બનાવ્યું મે એટલે જ કહેવાય અરે યાર છે હવે બ્રેડ ની પટ્ટીના પકોડા સ્કીપ એવું બન્યો મૂકીને ક્યાંથી થાય એમાં સોટાડીને સાઈડમાં દેખાતું છે ને કાંઈ ગોટાની ગોળીઓ થાય છે હે સરસ મજાની આવું પડે નકરમાં મે બનાવ્યું તો મે ગમલા દીવા દેખા તો મે હવારમાં નવરી નહોતી આ પકોડા દેતો ઓલા ને ખાવાય તા આ દેખાય બોલો પકોડું તળાઈ જો આ ગોટા થઈ ગયા છે આ આજે રાંધું તો છે અને પકોડા આવી રીતે થવું ન પડે પકોડા એ આ મેથીના ડુંગળીના એવડીન પાનના બધા મિક્સ કર્યા છે અને પટ્ટીના કહે છે કે આ બધા કોણ ખાશે એમ કે છે વળસાવ હાંજે બધે હાંજે રાંધવાનું નથી જો. એક જ રાંધવાનું મારે પોર હોય કે ન હોય તમારી સેવામાં જ રહું છું કામમાં સેવામાં ગરમમાં ગરમ છે હો હા હા એવું બધું કર્યું છે બહાર જો છોકરાને ખાવાનું હતું એટલે દાળ ભાત દાળ છે ભાત છે ભાત તો કોઈ અડ્યા જ નથી બોલો છોકરા ચટણી છે આંબલીની હમણાં દેખાડે એ બટેકાનો દાટ વાળ્યો છે એવું બધું છે પતંગને જો પતંગના જ ભાગ પાડે નકરા પતંગના જ ભાગ પાડ્યા છે તું યસુ ઘડીક રે કર્યો જ નહીં હોય ઓકે અરે પતંગ ઉડાડવાની હોય તો મારે કાંઈ પતંગ નો ઉડાડી એમ તો ઉડાડી હોય તો કોણ કોઈ નથી કેમ એટલે દે માઢું માં
સૂર્યના કિરણ કાળું પાઇપ લઈ લે સૂર્યના કિરણ આંખ મારવા પડે પતંગ ઉડાડે સામે એટલે કાળા સૂરના ડોલા સરાય દીધા મામા કાઢલી માર મામા લે પતંગ ઉડાડો કઈ કાઢા રાખે વખામાં જે પતંગ ઉડાડો તો ભાઈ તો લઈ પતંગ ઉડાડો કોને ઉડાડો છોડ્યું પતંગ કાપી ગયા મને આ દોરે ફાવતું ના મારા દોરે છે ને બરાબર છે મારા દોરે દુખું નથી એ દાદા છોડી કાપી જાય આપણો મને છે આ લાગી ગયા હમણે બહુ પત્તાનો દાંત વાળો અહીં તમારે ઓલું લુગડા હુકાને તોડ નાખ્યું કઈ નહીં છે કઈ છે આ તમારે ફોટા નાખો તે કાઢું કાઢો તો મને